रामजी कहे छे कि तुम तो ही मुझको कहो कि तुम मेरे हो तो मैं मान छोड़ू। શું ગોકુલનાથજી માલનામાં કહે છે કે સ્વામીજી ઠાકોરજી એટલું જ કહે છે કે આપ મારા છો, જો આપ પ્રેમથી મને કહો તો હું માનું. એવી રસાત્મક વાત આ 9મા શ્લોકમાં આવે છે. વાલા વૈષ્ણવ, આપણે શ્રી રઘુનાથજી, શ્રી હરિરાજ ને શ્રી ગોકુલનાથજી ત્રણેયનો આધાર, ત્રણેયનું વિવેચન અને સર્વોત્તમ સ્તોત્ર અને શ્રીમદ વૈષ્ણવની વાર્તાઓ, શ્રીમદ ભાગવતજીનો આધાર લઈને આ ગ્રંથનું વિવેચન જોઈ રહ્યા છીએ. આ અદભુત આનંદ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે. વિશેષમાં રાસનું મહત્વ આપણે જોયું. રાસમાં તરબોળ થયા ને રાસ તે સર્વોચ્ચ અવસ્થા છે. ભક્તિની અવસ્થાની સર્વોચ્ચ અવસ્થા તે રાસ છે. જે શયનમાં વિનંતી કરીએ તે જ મુખ્ય વિનંતી હોય. જો કોઈ બહારગામ જતું હોય ને તમે છેલ્લે જે મેસેજ આપો ને એ મુખ્ય બની જાય. 10 વાતો કર્યો પણ છેલ્લે એટલું કીધું હોય કે તમને ડાયાબિટીસ ગળ્યું ના ખાતા, છેલ્લે એ યાદ રહે કે ગળ્યું ખાવાનું નથી. જે છેલ્લે સંદેશો આવે એ સાચો. એ મિલનમાં પણ આ પ્રથા છે. તમે કેટલું પણ સંયોગમાં જોડે જોડે રહો પણ તમને ખ્યાલ ના આવે કે જયારે છૂટા પડશું ત્યારે શું થશે. પણ જયારે છૂટા પડવાની અવસ્થા આવે ત્યારે સમજાય કે હવે આની વગર રહેવાશે કેવી રીતે. તે પ્રેમની અવસ્થા છે. ત્યાં પ્રેમનું સ્વરૂપ પ્રગટ થાય છે. એમ શયનમાં ભક્તની ભાવના પ્રગટ થાય છે. અત્યારે ઉત્થાપયનથી શયનનો પ્રકાર અત્યારે ચાલી રહ્યો છે. આપણા ત્યાં આપણા ઘરમાં તો ગૃહ સેવામાં તો આપણે સવારે શયન કરી લેતા હોઈએ. ઘણી વખત વૈષ્ણવો એવું મનમાં સંકોચ અને શંકા કરતા હોય છે કે અરે આપણે તો સવારની સેવા પહોંચીએ તો શયન કેવી રીતે કરીએ. ઘણી વખત એવો પ્રશ્ન થાય. અરે પણ સવારે પણ શયન તો થાય. રાજભોગના ભોગ પછી અનવસર આવી જાય, થોડી વાર પછી થોડો સમય થાય તે પછી ઉત્થાપનનો મેવો ધરવામાં આવે. ત્યાર પછી શયનની કટોરીના ભાવથી દૂધની શયનની કટોરી ધરીએ અને ત્યાર પછી ઠાકોરજીને પહોળાવીએ તો નિત્ય ઘરમાં પણ શયન થાય છે. આપણે શંકા કરીએ અરે અમે તો સવારે 10 વાગે જ સેવા પ્રકાર પહોંચી લઈએ તો અમારે ત્યાં શયન કેવી રીતે થાય. ઘડિયાળના બંધનમાં પ્રભુ નથી, તમારા બંધનમાં છે. આપણે માનીએ કે આ કાંટા ફરે છે એ બંધનમાં ભગવાન બંધાયા છે. અરે પ્રભુને કાળ જોડે શું મતલબ? પ્રભુ તો તમારા છે. કોઈ ઘડિયાળ સારી પહેરવાથી સમય સારો ન આવે. ઘણા લોકો કહે ને કે મેં 2.5 લાખની ઘડિયાળ લીધી. અરે 2.5 લાખની ઘડિયાળ લેવાથી સમય થોડી સુધરે. કૃષ્ણને મળવાથી સમય સુધરે. કૃષ્ણને પોતાના માનવાથી સમય સુધરે. કૃષ્ણને હૃદયમાં ધારણ કરવાથી સમય સુધરે. એમ કોઈ પણ સમય હોય તમે ચાહો ત્યારે શયન કરાવી શકો. બસ સેવામાં આ ક્રમ છે. વૈષ્ણવ, આ રાસનો ક્રમ, કામનું સ્વરૂપ અને વિવેક ધૈર્ય આશ્રય શ્રી મહાપ્રભુજીની કૃપાથી આ 9મા શ્લોકમાં બી આપણે દૃષ્ટિબિંદુ કર્યું. આગળના શ્લોકો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મોક્ષ તરફ આગળ વધવું છે. પુષ્ટિમાર્ગીય મોક્ષનું સ્વરૂપ, પુષ્ટિમાર્ગીય દિનતાનું સ્વરૂપ અને પુષ્ટિમાર્ગીય મોક્ષ એને સમર્પણની વ્યાખ્યામાં અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુ સમજાવે છે. આગળના શ્લોકનું ગાન કરીશું. ત્યારબાદ શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રી હરિરાયજી, શ્રી ગુરુનાથજી અને શ્રી ગોકુલેશ પ્રભુ આપણને ટૂંકાણમાં શું સમજાવવા માર્ગ નિર્દેશ કરે છે તે પણ આપણે સમજીશું. ત્યારે વૈષ્ણવોને આગળના શ્લોકનું ગાન કરવા કરે છે. સર્વ સામર્થ્ય સહિત સર્વતેવાખિલાર્થ કૃત શરણસ્થસ્ય કૃષ્ણં વિજ્ઞાપયામ્યહમ. પૂર્વના 3 શ્લોકો ધર્મ, અર્થ અને કામ, લોકાશ્રયમાંથી ધર્માશ્રય અને ધર્માશ્રયમાંથી કૃષ્ણાશ્રય ની ફલીભૂતતા બતાવતા પૂર્વના 3 શ્લોકો આપણે જોયા, 7, 8 અને 9. જેમાં ધર્માશ્રય કેવી રીતે ફલીભૂત થાય, ધર્માશ્રયમાંથી કેવી રીતે કૃષ્ણાશ્રય સિદ્ધ થાય એ આપણે જોઈ ગયા. કારણ કે લોકાશ્રય અને ધર્માશ્રય વિફળ બન્યા છે ત્યારે કૃષ્ણાશ્રય ફલીભૂત થવો બહુ જરૂરી છે. ગુરુનાથજી આજ્ઞા કરે છે કે કૃષ્ણાશ્રયની ફલીભૂતતા ધર્મ, અર્થ અને કામ દ્વારા એ કૃષ્ણાશ્રયને સિદ્ધ કર્યો. આપણે 10મા શ્લોકમાં કૃષ્ણ વિજ્ઞાપયામ્યહમ, સર્વ સામર્થ્ય, સર્વનો ઉદ્ધાર કરનાર, સર્વ ગુણ સંપન્ન, સર્વ સિદ્ધિના પ્રદાતા એવા શ્રી કૃષ્ણના શરણમાં સમર્પિત હું છું. ચોથો શ્લોક ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં ચોથું
રઘુનાથજી મોક્ષની વાત અહીંયા કરીને સમજાવે છે. પુષ્ટિ માર્ગે મોક્ષ એટલે શું? પુષ્ટિ મોક્ષ કોને કહેવાય? આ મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય? વ્યાખ્યામાં ત્યારે મહાપ્રભુજી કહે કે પુષ્ટિ માર્ગે મોક્ષ તે શરણાગતિ, સમર્પણ ભર્યું જીવન તે પુષ્ટિ માર્ગે મોક્ષનું જીવન. બ્રહ્મ સંબંધી જીવનું જીવન તે સમર્પિત જીવન. એ ગોકુલનાથજી આ ટીકામાં આજ્ઞા કરે, જીવને એક વિશ્વાસ જો મનમાં રહે કે હું ક્યારે એકલો નથી, તો માનો તેને કૃષ્ણના અસ્તિત્વમાં વિશ્વાસ થયો. અરે હું તો અહીંયા એકલો પડી ગયો, મારે એકલા જવાનું છે, મારે એકલા આવવાનું છે, હું એકલો બેઠો હતો. એ એકલા પણ હું અહીંયા વિસ્મૃત થાય ને હું જ્યાં પણ છું મારી જોડે કૃષ્ણ જોડાયેલો છે એ અહીંયા પ્રગટ થાય, ત્યારે માનો આ ગ્રંથનો આ 10મો શ્લોક ફલીભૂત થયો. મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ, સમર્પણની પહેલી શરૂઆત તમે એકલા નથી, કૃષ્ણની સાથે છો. કૃષ્ણ તમારી જોડે જોડાયેલો છે એ સૌથી પહેલો વિશ્વાસ રાખો. એ પહેલી પ્રારંભના શ્રી ગોકુલેશ આજ્ઞા કરે. કૃષ્ણ જોડે જોડાયેલા રહેવું, કૃષ્ણ જ આપણો આધાર છે, એ મહત્વનો ગુણ આપણે રાખીને ચાલીએ. મોક્ષની અવસ્થા અલગ છે. અહીંયા શહેરાજે મોક્ષને સફળ અને સરળ બનાવ્યો સમર્પણ દ્વારા. કે સમર્પિત જીવન એટલે શું? બ્રહ્મ સંબંધ લીધા પછી વૈષ્ણવના જે કર્તવ્યો છે એ દરેક કર્તવ્યોને આપણે આચરણ કરીએ તેવે કહેવાય સમર્પિત જીવન. જ્યાં જ્યાં આપણી દ્રષ્ટિ જાય ત્યાં ત્યાં આપણે સુંદરતા, ઉત્તમતા જોઈએ, તેને કહેવાય વૈષ્ણવી જીવન. ભગવદ્ ગીતામાં કૃષ્ણ આજ્ઞા કરે કે જીવની દ્રષ્ટિ જ્યાં જ્યાં પણ જાય, જ્યાં જ્યાં તેમને જગતમાં ઉત્તમતા દેખાય, જ્યાં જ્યાં જગતમાં તમને સુંદરતા દેખાય, ત્યાં હું પ્રગટ છું તે માનવું. જ્યાં સુંદરતા તમે જુઓ છો ત્યાં માનવો એ મારું સ્વરૂપ છે. આ વિશ્વાસ તે સમર્પણ. અહીંયા સુંદરદાસજીની વાત યાદ આવી જાય મને. જો સંગતિ અહીંયા મળે છે, ભગવદ્ ગીતાની સંગતિ સુંદરદાસજીથી મળી રહી છે. સુંદરદાસજી ભોજન કરી રહ્યા છે ને મનમાં વિચાર થયો, વાહ બહુ સુંદર. કે સુંદરદાસજીને જગતમાં બધી સુંદરતા વલ્લભમાં દેખાય છે. વલ્લભના સ્વરૂપમાં જેને સુંદરતા દેખાય એ સુંદરદાસ. એવા જ અમારા સૂરદાસજી. આશ્રયનું પદ જ્યાં સૂરદાસજી ગાય ત્યાં સમજાય કે વલ્લભમાં સ્વરૂપમાં એટલી સુંદરતા તમને દેખાય. નખચંદ્ર છટાબિન બજક માંગ અંધે. વલ્લભના નખ અને ચંદ્ર વખત જગતમાં બધી જગ્યાએ અંધારું છે, વલ્લભના ચરણમાં જ સર્વસ્વ છે. એવું સમર્પણ. સમર્પણ તો સૂરદાસજીનું છે. એવું અહીંયા સુંદરદાસજી. સુંદરદાસજી ભોજન કરે ને અલૌકિક સામગ્રી પાતળમાં ધરવામાં આવીને સુંદરદાસજીએ કહ્યું, વાહ ભાવ સુંદર. વૈષ્ણવ કહે, અરે આપને આ સામગ્રી સુંદર લાગી, આપનું ચિત્ત તો હંમેશા વલ્લભની સુંદરતા જોતું ને આજે ભોજનને સુંદર જુઓ છો. સુંદરદાસજી મૌન રહ્યા. થોડી વાર ફરી કીધું, વાહ બહુ સુંદર. વૈષ્ણવે ફરી કીધું, અરે તમને તો ભૌતિક સામગ્રીમાં સુંદરતા લાગી, તમે તો વલ્લભને સુંદર જોતા આજે ભોજનને સુંદર જુઓ છો. તમે તો મહાપુરુષના સ્વરૂપને સુંદર માનતા આજે આ ભોજનને સુંદર કહો છો. ત્યારે સુંદરદાસજીનું એકદમ ચિત્ત એ વૈષ્ણવની વાણીમાં આવ્યું કે અરે તમે શું કહી રહ્યા છો? તમે આ શું નિર્દેશ કરો છો? તમારું કહેવાનું તાત્પર્ય શું છે? હું આ ભોજન કરતા ભોજનને સુંદર નથી કહેતો, પણ રાજા કૃષ્ણદેવરાયની સભાને યાદ કરું છું. રાજા કૃષ્ણદેવરાયની સભામાં શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે અને એ મહાપ્રભુજીના કનકાભિષેકનો મહોત્સવ થઈ રહ્યો છે રાજા કૃષ્ણદેવરાયની સભામાં. અને એ સુંદર સ્વરૂપે શ્રી વલ્લભ બિરાજતા હોય, મારી દ્રષ્ટિ ત્યાં જઈ રહી છે. વલ્લભના સ્વરૂપને જોઈને કહું છું, વાહ વાહ વલ્લભ શું સુંદર દેખાવ છે. હું આ સામગ્રીને સુંદર નથી માનતો, એ સભામાં શ્રી વલ્લભના દર્શન કરીને ધન્યતા અનુભવું છું. એ વલ્લભના સ્વરૂપમાં જેને સુંદરતા દેખાય, જગતની સર્વ સુંદરતા ત્યાં આવી ગઈ. અહીંયા ચરણ કમલને પણ સુંદર માનવાયા છે. નેત્ર કમલ, હસ્ત કમલ, ચરણ કમલ. કમલ કેમ? કારણ કે જીવનું જ્યાં સંબંધ છે ને એ કમલ થઈ જાય છે. નેત્ર દ્વારા પણ કમલ કીધું કે દ્રષ્ટિ પણ કમલરૂપ બનાવો. હસ્ત કમલ કીધું કે હસ્તને પણ પવિત્ર બનાવો. ને ચરણ કમલ કીધું કે ચરણ પણ જ્યાં લઈ જાઓ ત્યાં જ લઈ જાઓ જ્યાં પ્રભુને વલ્લભ વસતા હોય, જ્યાં હરિગુરુ અને વૈષ્ણવનો સંબંધ થતો હોય ત્યાં ચરણ કમલ જાય.
સુંદરતા દેખાય શ્રી વલ્લભના મુખારવિંદમાં. આ પ્રભુજી